जय श्री कृष्ण विद्यार्थी मित्रों, यूनिवर्सल स्कूल द्वारा आयोजित ऑनलाइन शिक्षण में आप सौ विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। तो आज आपणे रिविजनना लेक्चर में शू जोवानुं छे बराबर है। आपणे लेक्चर है चेप्टर 4 ना 4 लेक्चर रिविजनना जोई गया। आज चेप्टर 4 भाग अने पूर्ण एनो लेक्चर 5 जोवानो छे। આજે આપણે વ્યવહારિક દાખલા શીખવાના છે, એટલે કે આપણે વ્યવહારિક દાખલાનું રિવિઝન કરતા શીખીશું। જો વ્યવહારિક દાખલામાં શું હોય છે, ખાસ તો પહેલાં રકમ સમજવાની હોય છે। મોટી બધી રકમ હોય એને વ્યવસ્થિત વાંચી અને સમજવાની છે, સમજીને એના વિશે વિચારવાનું અને ત્યારબાદ આપણે છે એની ગણતરી કરવાની થાય છે। રકમ વાંચી ન વાંચી અને તમે સીધા ગણતરી કરો તો ક્યારેય એ વ્યવહારિક દાખલા સાચા ગણાતા નથી। પહેલાં તો એ રકમને સમજવી પડે છે કે આ રકમમાં શું કહેવા માગે છે, કેટલી ગણતરીઓ થશે બરાબર છે। તમે વાંચી નાખો, ચાલો આમ નહીં આમ કીધું છે ના કરી નાખી ગણતરી બરાબર છે, તો તેમ ચાલે નહીં। એક એક પોઈન્ટને સમજતા જવાના, વિચારવાનું અને ત્યાર પછી એની ગણતરી કરવાની થાય છે। तो चलो આપણે અહીંયા રકમ વાંચીએ। શું વાંચીએ છે આ રકમની અંદર? રાધા પાસે રૂપિયા 2400 હતા। રાધા નામની એક છોકરી છે, એની પાસે 2400 अथवा આપણે એને 2400 રૂપિયા કહીએ તો પણ ચાલે। એટલે કે રાધા પાસે 2400 રૂપિયા હતા। આટલું બધાને સમજાઈ ગયું બરાબર? એની પાસે 2400 રૂપિયા છે બરાબર। આગળ વધીએ। તેમાંથી તેણે અડધા રૂપિયા ફી પેટે ચૂકવ્યા। તેમાંથી એટલે કે જે એની પાસે હતા ને એમાંથી, એની પાસે કેટલા હતા? તો કે રાધા પાસે 2400 રૂપિયા હતા ને તેમાંથી તેણે શું કર્યું? તેમાંથી તેણે એટલે કે 2400 રૂપિયા હતા તેમાંથી અડધા રૂપિયા કે 2400ના જેટલા અડધા થાય ને એ અડધા રૂપિયા ફી પેટે ચૂકવ્યા। એ રાધાને ફી ભરવાની હશે, ફીના ચૂકવવાના હતા, તો એની પાસે 2400 રૂપિયા હતા, એના અડધા રૂપિયા ફી પેટે ચૂકવ્યા। આગળ પછી વધેલા એટલે કે ફીના અડધા રૂપિયા દઈ દીધા, પછી જે બાકી વધ્યા એ બરોબર છે, ખાસ ધ્યાન રાખજો। એની પાસે 2400 રૂપિયા હતા, એમાંથી તેને અડધા રૂપિયા ફીના ચૂકવ્યા, બાકી વધેલા હવે એનું શું કરવાનું છે? બાકી વધેલા રૂપિયામાંથી 2/3 રૂપિયા તેણે કપડાં ખરીદવામાં ખર્ચ્યા। જે બાકી વધ્યા હતા એમાંથી એટલે કે ફીના ચૂકવાઈ ગયા પછીના જે વધ્યા એમાંથી 2/3 ભાગના પૈસા એને શેમાં વાપર્યા? તો કે કપડાં ખરીદવામાં ખર્ચ કરેલો છે બરાબર છે। પહેલાં ફી માટે ચૂકવ્યા, બીજું શું કર્યું? તો કે બાકી વધેલ રૂપિયામાંથી 2/3 ભાગના શું કર્યું? કપડાં ખરીદવામાં ખર્ચ કર્યો। આગળ અને બાકી વધેલા કપડાની ખરીદી થઈ ગઈ ત્યાર પછી જે વધ્યા એ પૈસામાંથી પોતાના ગલ્લામાં બચત તરીકે મૂક્યા, છતાંય પૈસા વધ્યા। 2400 રૂપિયા હતા, તેમાંથી તેને અડધા રૂપિયા ફી પેટે ચૂકવ્યા। એ અડધા રૂપિયા ચૂકવ્યા તો અડધા તો વધ્યા જ હોય, એ અડધી રકમમાંથી 2/3 ભાગના રૂપિયામાંથી એને કપડાં ખરીદવામાં ખર્ચ્યા। પછી જે બાકી વધે છે એ કપડાં ખરીદતા જે વધે છે એનું શું કર્યું? તો કે પોતાની પાસે બચત માટે જે ગલ્લો હતો એ ગલ્લામાં બચત તરીકે ગલ્લામાં નાખી દીધા પૈસા બરાબર છે। આખી રકમ આવી છે, પૈસા હતા તેમાંથી અડધા રૂપિયા ફી પેટે ચૂકવ્યા, બાકી વધ્યા એમાંથી 2/3 ભાગના રૂપિયામાંથી કપડાં ખરીદ્યા અને પછી શું કર્યું કે છતાંય પૈસા વધ્યા એનું શું કર્યું એણે? તો કે એને પોતાના ગલ્લામાં નાખી દીધા। આટલી આપણી પાસે માહિતી છે। આ માહિતી પરથી નીચેના પ્રશ્નના જવાબ આપો। અહીંયા આપણને 3 ક્વેશ્ચન આપેલા છે, એના જવાબ આપણે આ જે માહિતી આપી એટલે કે ઉપર જે રકમ આપેલી છે એને આધારે આપણે જવાબ આપવાના છે। ચાલો આપણે પહેલો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન 1, કેટલા રૂપિયા ફી માટે ચૂકવ્યા? તો રાધાએ ફી માટે કેટલા રૂપિયા ચૂકવ્યા? તો કે અડધા કીધા છે બરોબર છે ને। ફી માટે કેટલા આવ્યા? તો કે અડધા। હવે અડધા માટે આપણે શું કરવું પડશે? તો કે ગણતરી કરવી પડશે બરાબર ને।
કુલ રૂપિયા હતા કેટલા? 2400. બરાબર, એની પાસે 2400 રૂપિયા હતા. બરાબર, એની પાસે 2400 હતા, તેમાંથી તેણે અડધા રૂપિયા ફી પેટે ચૂકવ્યા. અડધા એટલે છે ને 1/2 ભાગ. બરાબર, અડધું અથવા અડધો ભાગ કહે ને એટલે તમે એને 2 વડે ભાગો તો પણ ચાલે. 2 રીતે કરી શકો, એક 2 વડે ભાગી શકો, અથવા 2400 ગુણ્યા 1/2 કરો ને તો પણ ચાલે. બરાબર, 2400 રૂપિયાના અડધા કેટલા ચૂકવ્યા? કે 2400 રૂપિયાના અડધા એટલે શું થાય? તો કે 2400/2. અડધા એટલે 2 વડે ભાગો એટલે 2400ના 2 ભાગ થઈ જશે. હવે તમને એમ થાય કે હવે આ 2 ના 24ના છેદ કઈ રીતે ઉડાડશું? કે 2 ના ઘડિયામાં 24 આવે, 2400. બરાબર છે, તો 2400 ન આવે તો કંઈ નહીં, 24 કરવાના છે આપણે. બરાબર, તો 2 દાણ 20, ત્યાં પણ 24 આવતા નથી, તો 2 11 દુ 22 ને 12 દુ 24, તો અહીંયા આવ્યા 12 એટલે 12 ને 2 ઉડી ગયા, 12 દુ 24, ઘડિયો બની ગયો. હવે આ 2 જીરા છે ને અહીંયા મૂકી દો એટલે કેટલા થઈ ગયા? 1200. તો અહીં લખવાનું 1200 રૂપિયા. આ 1200 રૂપિયા શું આવ્યું ખબર છે તમને? આ 2400ના અડધા. 1200 પ્લસ 1200 કરો ને એટલે 2400 થાય. એટલે ટૂંકમાં 2400ના અડધા કેટલા થાય? 1200 રૂપિયા. એનું તેણે શું કર્યું હતું? ફી માટે ચૂકવ્યા. 1200 રૂપિયા ફી માટે ચૂકવ્યા. બરાબર છે, આપણી પાસે હતી ને માહિતી. તેણે અડધા રૂપિયા ફી પેટે ચૂકવ્યા. જેટલા પૈસા હતા એમાંથી અડધા એટલે કે 2400ના અડધા થાય 1200 રૂપિયા. તો રાધાએ 1200 રૂપિયા ફી પેટે ચૂકવ્યા. સમજાઈ ગયું આ રકમ? આગળ વધીએ. બીજો પ્રશ્ન, કેટલા રૂપિયાના કપડાં ખરીદ્યા? હા, આપણે આગળ એવું હતું ને રકમની અંદર કે બાકી વધેલા રૂપિયા. બરાબર છે, 2400 રૂપિયામાંથી નહીં, 2400 રૂપિયામાંથી અડધા રૂપિયા તો એને ફી ના ચૂકવી દીધા. બરાબર, બાકી વધેલા, તો બાકી કેટલા વધશે? ચાલો, કેટલા વધે બાકી? તો કે અડધા આપી દીધા તો અડધા વધે. 2400 હતા એમાંથી અડધા રૂપિયા છે ફીના આપી દીધા તો અડધા વધે. તો જેટલા આપ્યા હોય ને એટલા વધે. આપ્યા કેટલા? 1200 રૂપિયા ફી માટે. તો બાકી કેટલા વધશે? 1200 રૂપિયા. તો ચાલો અહીંયા આપણે લખીએ 1200 રૂપિયા. તો એને 1200 રૂપિયાના કપડાં નથી ખરીદ્યા. એણે શું કર્યું હતું? તો કે 1200 રૂપિયા જે વધ્યા એટલે કે બાકી જે વધ્યા હતા, એટલે કે બાકી આપણે 1200 વધ્યા છે એનો 2/3 ભાગ. બરાબર, 2/3 ભાગના એને કપડાં પાછળ ખર્ચ કરેલો છે. 1200 રૂપિયાનો 2/3 ભાગ એને ખર્ચ કરેલો છે. બરાબર, તો એ આપણે શોધવું પડે, આપણને આપેલું નથી. ચાલો અહીંયા કરીએ તો 1200 એને ગુણ્યા 2/3. બરાબર, આગળ આપણે ઓલા ભાગ શોધતા એમાં કેમ ગણતરી આવતી એવી રીતે. બરાબર, 2/3 ભાગ શોધવાનો છે. તો અહીંયા આપણે શું કરીશું? તો કે 1200 અને આ 3ના છેદ ઉડાડીએ. તો 3ના ઘડિયામાં 12 ક્યાં આવે છે? તો કે 3 ચોક 12. બરાબર છે, પછી આ 2 જીરા છે ને અહીંયા લગાવી દો એટલે કેટલા થયા? 400. 3 ચોક 12 અને આ 2 જીરા અહીંયા લીધા એટલે આખી રકમ કઈ બની ગઈ? 400 રૂપિયા. એ 400 પણ આપણો જવાબ આવશે નહીં, કારણ કે ગુણાકારની નિશાની અને અહીંયા 2 છે. તો 400નો 2નો ગુણાકાર કરીએ, કેટલો થશે? તો કે 4 દુ 8 થાય અને આ 2 જીરાને અહીંયા પાછળ મૂકીએ એટલે 400 ગુણ્યા 2 કરવાથી જવાબ મળે છે 800 રૂપિયા. 800 રૂપિયા કપડાં ખરીદ્યા. 800 રૂપિયાના એને શું કરી રહ્યું? કપડાની ખરીદી કરી. 1200 રૂપિયા હતા બાકી વધેલા, એમાંથી 800 રૂપિયાના એને કપડાં ખરીદ્યા, એટલે કે ટૂંકમાં કપડાં પાછળ ખર્ચ કર્યો. ત્રીજો પોઈન્ટ છે આપણી પાસે, કેટલા રૂપિયાની બચત કરી? ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે કે હવે એને બચત કઈ કેટલા રૂપિયાની કરી? એટલે ગલ્લામાં જે નાખ્યા ને એ પૈસા એને બચત કરી. એમાં શું કીધું હતું કે બાકી વધેલા પૈસા પોતાના ગલ્લામાં બચત તરીકે મૂક્યા.
બાકી જે વધ્યા એ. ઓ બાકી કેટલા વધ્યા? તો કે 1200 તો ફીના વહી ગયા, બરાબર છે. બાકી વધ્યા 1200. એ 1200 હતા એમાંથી 800 રૂપિયાના શું કર્યા? એને કપડાં ખરીદ્યા. હવે જે વધે એ, તો એને એ શોધવા માટે આપણે શું કરાય? તો કે 1200 રૂપિયા છે હતા માઇનસ 800 રૂપિયા છે એની કપડાની ખરીદી કરી. અને બરાબર 1200માંથી 800, તો 12માંથી 8 જાય તો કેટલા વધે? 4, બરાબર ને. પાછળ 2 જીરા, બરાબર. 1200માંથી 800 જાય તો બાકી રહે 400. તો આ 400 રૂપિયાની રાધાએ બચત કરી, બરાબર. રકમ આવડી હતી એને આધારે આપણે 3 પ્રશ્નોના જવાબ આપેલા છે. ખાસ આ દાખલો સમજો. કુલ એની પાસે 2400 રૂપિયા હતા, એના અડધા રૂપિયા એને શું કર્યું? તો કે ફી પેટે ચૂકવ્યા, એટલે કે 1200 રૂપિયા. હવે વધે શું? તો કે 1200 રૂપિયા. 1200 ચૂકવ્યા તો 1200 વધે, અડધા છે એટલે, બરાબર. એનું શું કર્યું એને? તો એ 1200 રૂપિયામાંથી એને કપડાની ખરીદી કરી, 2/3 ભાગ, એટલે કે 800 રૂપિયાના એને કપડાં ખરીદ્યા. ત્રીજી ગણતરી, કેટલા રૂપિયાની બચત કરી? તો કે 1200 હતા એમાંથી 800 રૂપિયાના કપડાં ખરીદ્યા. તો 1200માંથી 800 જાય તો બાકી કેટલા રહે? 400. તો આ જે 400 રૂપિયા છે એને ગલ્લામાં નાખ્યા અને બચત કરી. આ જ રીતે એક એક પોઈન્ટ સમજતો જવાનો વ્યવહારિક દાખલાની અંદર, અને એક એક ગણતરી કરતા જશો એટલે મોટો દાખલો હશે છતાંય સરળ લાગશે. મોટો દાખલો હોય ને એ શું હોય કે નાના નાના જે દાખલા હોય એ ભેગા થઈ અને 2-3 દાખલા આવે એકમાં. ઓલું 2-3 દાખલા અલગ અલગ હોય, એ 2-3 ગણતરી આ એકમાં આવી જાય છે, બરાબર. ઓલા ભાગ શોધતા એ જ ગણતરીઓ છે. ચાલો આપણે બીજો વ્યવહારિક દાખલો જોઈએ. આ વ્યવહારિક દાખલાની અંદર શું કહેવા માગે છે? 1 કિગ્રા દાળની કિંમત ₹78 છે, બરાબર. 1 કિગ્રા દાળ છે એની કિંમત 78 રૂપિયા છે. તમે કિલો દાળ લેવા જાઓ ને તો એના 78 રૂપિયા ચૂકવવાના થાય છે. જો 5.6 કિગ્રા, 5 કિલો ને ઉપર 6/4 ભાગ, બરાબર, એટલા કિગ્રા દાળ જોઈતી હોય તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? કિલો દાળના 78 રૂપિયા હોય તો 5 કિલો ને 6/4 ભાગ કિગ્રા દાળ ખરીદવી હોય તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? બરાબર છે. તો ચાલો આપણે તેની ગણતરી કરીએ કે કેટલા રૂપિયા ચૂકવવા પડશે. 1 કિગ્રા દાળની કિંમત છે આપણને ખબર છે કેટલી છે? 78 રૂપિયા. હવે આગળ એને માટે આવી રીતે ગણતરી કરશું, 5.6 કિગ્રા, બરાબર. આપણે શોધવાની છે 5.6 કિગ્રા દાળની કિંમત, બરાબર છે. 5.6 કિગ્રા દાળની કિંમત આપણે શોધવાની છે. તો એના માટે આપણે શું કરીશું? તો એના માટે આપણે 5 કિગ્રા અને 6/4 કિગ્રા, બરાબર, આ બંનેને અલગ કરી નાખશું. અપૂર્ણાંક અને પૂર્ણાંકવાળો ભાગ છે એને અલગ કરી અને અલગ અલગ બેયના દાળની કિંમત મેળવીશું. કરવાનું છે શું? તો કે જે રીતે આ કિલોનો ભાવ આપેલો છે એને આધારે આપણે આ દાખલો કરવાનો છે. 5 એને ગુણ્યા 78 રૂપિયા. આ ક્યાંથી આવ્યા 78? તો કે 1 કિગ્રા દાળની કિંમત 78 હોય તો 5 કિલોની શોધવી હોય ને તો એના માટે આપણે 5નો ને 78નો ગુણાકાર કરવો પડે. એટલા માટે અહીંયા આપણે 5 ગુણ્યા 78 કરેલા છે, આ એક કૌંસની અંદર રાખીએ, પ્લસ બીજા કૌંસમાં તો કે આ જે 6/4 છે એને ગુણ્યા પણ આપણે શું કરીશું? 78. આવી રીતે શા માટે કર્યું છે? તો કે આ 78 છે ને કિલાનો ભાવ છે. આપણે જે ભાવ શોધવાનો છે એ કિલોના ભાવના આધારે જ મળશે, એમને મળશે નહીં. તો આપણે અહીંયા શું કરવાનું થાય? તો કે આ 5 કિગ્રા સાથે 78નો ગુણાકાર અને 6/4 ભાગ છે એનો ગુણાકાર પણ 78 સાથે. આપણે ગુણાકાર આવ્યા હતા ને આગળ, આપણે આગલા લેક્ચરમાં જોયા હતા એવું હતું ને, પૂર્ણાંક પ્લસ અપૂર્ણાંક હતા ભેગા, એનો ગુણાકાર આમ કરતા હતા ને,
આ સંખ્યાનો ગુણાકાર એ આની સાથે અને આ સંખ્યાનો ગુણાકાર પણ આની સાથે. દાખલા તરીકે આપણે એ જ સમજવાની ગુણાકારનો દાખલો જ કરીએ છીએ, વચ્ચે પ્લસની નિશાની મૂકી હતી, હતું ને એવું. આ એના જેમ જ છે. ચાલો આગળનું સ્ટેપ કરીએ. 5 અને 78નો ગુણાકાર. બરાબર, અહીંયા આવડી જાય આડે અહીંથી સીધો આવી રીતે ગુણાકાર કરતાં કશો વાંધો નથી, નહીંતર રફ પેજમાં આવી રીતે કરી નાખવાનું. 78 એને ગુણ્યા 5. બરાબર છે. 5 8 40, 0 બધી આવે 4, 5 7 35, એમાં 4 ઉમેરો તો કેટલા થાય? 39. એટલે આપણો જવાબ આવ્યો 390. 5 કિગ્રા આપણે જો દાળ લેવી હોય તો એના 390 રૂપિયા ચૂકવવા પડે. બરાબર, આ 5 ગુણ્યા 78 એટલે 5 કિગ્રા દાળની કિંમત 390 થાય. હવે શું કરશું? તો અહીંયા છેદ ઉડાડવા પડશે. તો તમને એમ ખ્યાલ ન આવતો કે 4ના ઘડિયામાં 78 ક્યાં આવે, તો શું કરશો? તો રફ પેજમાં કેમ 78 ગુણ્યા 5 કર્યા, તો 78 ભાગ્યા 4. ન યાદ આવે ત્યારે આ રીત અપનાવવાની છે. 4 એકા 4, 7માંથી 4 જાય તો 3, ઉપરથી આવ્યા 8, 4 8 32, 4 9 36. બરાબર, 4 9 36. 0 8માંથી 6 જાય તો 2. તો અહીંયા છે હજી છેદ ઉડી શકશે નહીં, કારણ કે શેષ વધે છે. તો આના શેષ આપણે એકસાથે નથી ઉડતા, તો શું કરશું આપણે? તો અલગ અલગ રીતે ઉડાડીશું. કઈ રીતે? તો કે સૌથી પહેલાં આ છેદ છે ને આ બંનેના ઉડાડીએ. જો 3 દુ 6 થાય અને 2 દુ 4, 2 દુ 4 થાય ને. બરાબર છે. તો અહીંયા આપણે આવી રીતે કરી શકાય. જો આમ ન કરવું હોય તો તમે આવી રીતે દર્શાવી શકો. 2 ગુણ્યા 3 એટલે 6 અને 2 ગુણ્યા 2 એટલે 4. આવી રીતે છેદ ઉડાડીએ ને આપણે. પણ તમે આ કદાચ આ 2 ન મૂક્યા હોય ને તોય ચાલે, ઉપર 3 મૂકી દો અને નીચે ખાલી 2, કારણ કે આ 2 તો ઉડી ગયા, 2 ઉડી ગયા. તો અહીંયા શું વધ્યું? 3 ને અહીંયા શું વધ્યું? 2. બરાબર છે. શા માટે આવું કરવું પડ્યું? કારણ કે જો આપણે 78 ભાગ્યા 4 કર્યા તો છેદ ઉડતા નથી. જો આવું થાય ત્યારે આપણે જો આની સાથે ઉડતા હોય તો પહેલાં ઉડાડવાના, પછી આની સાથે. અહીંયા શું વધ્યું? હવે ખાલી 2. તો આપણે હવે 78 ભાગ્યા 2 કરાય, થાય છે 2 તેરી 6, 7માંથી 6 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 8, 2 9 18, 0 અને 0. તો આ ભાગાકાર આપણે કર્યો. શું આવ્યું ભાગફળમાં? 39. તો 39 દુ 78 થાય, એટલા માટે અહીંયા 39 લખી એટલે 2 ઉડી જાય ને 78 ઉડી જાય. બાકી શું રહે? ખાલી 39. આ રીતે છેદ ઉડાડવાના છે. હવે શું કરવાનું? તો બાકી રહેલી રકમનો ગુણાકાર. 39 અને 3નો ગુણાકાર. 3 9 27, 2 વધી આવે, 3 તેરી 9, 2 વધી ઉમેરીએ તો 11, એટલે 117 થયા. 117 રૂપિયા. હવે શું કરશું આપણે? તો કે આ 390 રૂપિયાના જે 117 રૂપિયા છે ને એ બેયને કરી નાખીએ આપણે પ્લસ. 0માં 7 ઉમેરીએ તો 7, 9માં 1 ઉમેરીએ તો 10, 1 વધી આવે આમાં, તો 3 ને 1 4 ને 1 5, 507 રૂપિયા છે. એ શું મળ્યું આપણને? તો કે 5.6 કિગ્રા દાળની કિંમત. આજે 507 રૂપિયા છે જે મળ્યા એ 5 કિગ્રા અને 6/4 ભાગના દાળ આપણે લેવી હોય તો એના 507 રૂપિયા ચૂકવવા પડે. કિલોનો ભાવ 78 હતો, એને આધારે આપણે આ દાખલો કરેલો છે. હવે આપણે આવો એક જ દાખલો લઈશું. બાકીના જે દાખલાના જેવા આવે છે કે એક દાખલો આવે કે દૂધીનો ભાવ આટલો, ટમેટાનો આટલો, રીંગણાનો આટલો, બટેટાનો આટલો, પછી એક સાથે બધી ગણતરી આવે છે. ભાઈ કિલોનો ભાવ આટલો છે તો અડધા કિલો લઈએ તો કેટલા? 1.1 કિગ્રા લઈએ તો કેટલા? એમાં શું કરવાનું? એક સાથે 3 દાખલા કે 4 દાખલા આવતા હોય, આ તો આપણે એક જ ગણતરી કરી. એ આવી જ ગણતરી એક જ દાખલાની અંદર 3-4 કરી નાખવાની, પાર્ટ પાડી લેવાના. ચાલો પહેલાં ટમેટાનો શોધવું છે કે 1.5 કિલો ટમેટાના કેટલા, તો આપણે શું કરવાનું? તો 1.5 કિલો ટમેટાના આ રીતે દાખલો કરી નાખવાનો. બીજું દૂધીનું કે તો પછી બીજી ગણતરી દૂધી માટે કરવાની. ટમેટા રીંગણાનું કે તો ત્રીજી ગણતરી રીંગણા માટે કરવાની. બરાબર છે. આપણે એક જ રિવિઝન માટે આપણે ફક્ત આ એક ગણતરીવાળો લીધો છે. આને આધારે આ એક કરી છે તો ઓલા શું કરવાનું? 3-4 દાખલા, એકમાં 3-4 આવે ત્યારે
તો એ જેવી રીતે એક ગણતરી કરેલી છે એવી જ રીતે એ બધી ગણતરી 1 બાય 1 જેનો જેનો ભાવ શોધવાનો કે એ આ જ રીત આ જ રહેશે. બરાબર છે. આ એક ગણતરી કરી એવી એક જ દાખલાની અંદર 3 કે 4 ગણતરીઓ આવશે. સમજાઈ ગયું બધાને? કે તમને શાકભાજીના કે આવી રીતે દાળના કે કોઈ ફ્રૂટના કે તો આ રીતે ગણતરી કરી કિલોનો આપ્યો હોય એને આધારે તમને જેટલાના ભાવ શોધવાના કે એનો ભાવ શોધી શકાય છે. ચાલો હવે આપણે ત્યાર પછીનો વ્યવહારિક દાખલો જોઈએ. પ્રિયાએ ₹12.50 12.50 એટલે 12 રૂપિયા અને 50 પૈસા, ₹12.5 કયો, ₹12.50 કયો કે 12 રૂપિયા ને 50 પૈસામાં એક પેન લીધી. અહીંયા શું કહે છે તો કે પ્રિયા છે એક પેનની ખરીદી કરે છે. કેટલા રૂપિયામાં? તો કે 12 રૂપિયા ને 50 પૈસાની એક પેન લીધી. તેણે કુલ ₹20 આપ્યા. દુકાનદારને શું કર્યું તો કે પેન લીધી ને 12 રૂપિયા ને 50 પૈસાની, પણ દુકાનદારને એને 20 રૂપિયા આપ્યા. કાલ્યો પૈસા. બરોબર છે. કેટલા રૂપિયા આપે છે? 20 રૂપિયા. પેન કેટલાની આવી છે? 12 રૂપિયા ને 50 પૈસાની. દુકાનદારે 50 પૈસા અને 1 રૂપિયાના કેટલા સિક્કા પાછા આપ્યા હશે? દુકાનવાળાને 20 રૂપિયા આપીએ તો 20 રૂપિયા રાખી તો ન જ લે. થાતા 12 રૂપિયા ને 50 પૈસા લે તો પાછા તો આપ્યા હોય ને એને. બરાબર. બાકી કેટલા રૂપિયા પાછા આપ્યા એ શોધવાનું છે. અને બીજું એને કેટલા રૂપિયાના સિક્કા આપ્યા છે ને કેટલા 50 પૈસાના સિક્કા આપ્યા છે એની પણ આપણે ગણતરી કરવાની છે. બરાબર છે. તો ચાલો આપણે રૂપિયા અને પૈસાને આધારે ગણતરી કરીએ. તો રૂપિયા અને પૈસા. હવે એમાં આવશે સૌથી પહેલાં 20 રૂપિયા છે એ દુકાનદારને આપ્યા. બરાબર છે. દુકાનવાળાને 20 રૂપિયા આપ્યા, પણ આપવાના કેટલા હતા તો કે 12 રૂપિયા. એટલે રૂપિયાના ખાનામાં 12. બરાબર છે. 12 રૂપિયા. પૈસા કેટલા તો કે 50 પૈસા. 12 રૂપિયા ને 50 પૈસા દુકાનદારને આપવાના હતા. 12 રૂપિયા ને 50 પૈસા, પણ આપ્યા 20 રૂપિયા. હવે શું શોધવાનું છે તો કે હવે કેટલા રૂપિયા પાછા આપશે તે. તો ચાલો આપણે મેળવીએ કેટલા રૂપિયા પાછા મળે. 0માંથી 0 બાદ કરીએ 0. 0માંથી 5 જાય નહીં તો અહીંયા દસકો લેવા આવ્યા. ત્યાં તો 0 છે. 0 પાસેથી આપણને કશું જ મળે નહીં. બાદબાકીમાં ખાસ યાદ રાખજો 0 હોય ત્યારે 0 પાસેથી આપણને કશું ન મળે. ત્યાં આપણે 9 મૂકી અને એની આગળની સંખ્યા છે ત્યાં આપણે દસકો લેવા જવો પડશે. તો આ 2 પાસે આવ્યા તો 2 પાસેથી એક અંક લઈએ. 2માંથી આગળની સંખ્યા અહીંયા મૂકવી પડે તો 2ની આગળની સંખ્યા 1. ત્યારે આપણને અહીંયા માટે દસકો મળે. 1, 2 અને 3 જગ્યાએ ફેરફાર કરવો પડે જ્યારે વચ્ચે 0 આવે ત્યારે. 0 ઉપર 9 મૂકી અને આગળની સંખ્યા પર દસકો લેવાનો. હવે 10માંથી 5 જાય તો 5, 9માંથી 2 જાય તો 7, 1માંથી 1 જાય તો 0. બરાબર. તો પાછા કેટલા આવશે? 7 રૂપિયા અને પૈસામાં કેટલા આવ્યા? 50 પૈસા. તેથી 7 રૂપિયા 50 પૈસા દુકાનદાર પાછા આપે તો ખરા જ, પણ એવા એવું કહે છે કે રૂપિયાના સિક્કા ને 50 પૈસાના સિક્કા આપ્યા છે દુકાનવાળાએ. બરાબર છે. તો રૂપિયાના 50 પૈસાના કેટલા સિક્કા પાછા આપ્યા હશે? તો અહીંયા આપણે હવે વિચારવાનું છે. તો દુકાનદાર કઈ રીતે પાછા આપ્યા છે? કેટલા પાછા આપ્યા છે? તો કે 7 રૂપિયા છે તો શું કર્યું હોય દુકાનદારે? તો કે દુકાનદાર 1 રૂપિયાના, બરાબર, દુકાનદાર 1 રૂપિયાના 7 સિક્કા આપશે. રૂપિયાના 7 સિક્કા આપે એટલે કેટલા થઈ જાય? 7 રૂપિયા. અને 50 પૈસા તો એક જ છે તો એ શું કરશે? તો કે 50 પૈસાનો
એક સિક્કો આપશે. જો 7 રૂપિયા ને 50 પૈસા આપવાના છે, બરોબર છે, એટલે રૂપિયાના 7 સિક્કા આપે અને 50 પૈસાનો એક સિક્કો પાછો આપ્યો હશે. સમજાણો આ દાખલો? 20 રૂપિયા આપ્યા હતા, પેન છે એ 12 રૂપિયા ને 50 પૈસાની લીધી હતી, એટલે બાકી કેટલા આપવાના થાય? 7 રૂપિયા ને 50 પૈસા. એમાં રૂપિયાના 7 સિક્કા આપ્યા છે અને 50 પૈસાનો એક સિક્કો. સમજાઈ ગયું? તો આજના લેક્ચરમાં આપણે શું સમજ્યા? તો કે વ્યવહારિક દાખલા. તો એ સમજવા માટે આપણે શું કરવાનું? તો કે ખાસ પહેલાં રકમને સમજવાની, રકમની અંદર રહેલા એક એક પોઈન્ટને પહેલાં સમજવાના, વિચારવાના અને પછી જ એના વિશે ગણતરી કરવાની છે. તો આજે આપણે ચેપ્ટર 4ના 5 લેક્ચરમાં જે રિવિઝન કરેલું છે એનું ખાસ બધા વિદ્યાર્થીઓએ ઘરે ફરીથી રિવિઝન કરવાનું છે. એકવાર સમજાયું તો પાછા 5 લેક્ચર આપણે રિવિઝનના પણ લીધા કે જેથી કરીને તમને કંઈ સમજવામાં બાકી રહી ગયું હોય તો ફરીથી સમજાઈ જાય. તો આ 5 રિવિઝનના લેક્ચરને ફરીથી તમારે પણ ઘરે રિવિઝનમાં ઉપયોગ કરવાનો છે, જેથી કરીને આ ચેપ્ટરની એક એક વસ્તુ તમને સમજાઈ જાય. બરાબર? અસ્તુ.